મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો મસ્ત મજાનું નવાઈ ગયું છે અને જો કપડાં ધોવે છે મમ્મી, નાસ્તો પણ કરી લીધો છે સરસ મજાનો। આજે તો મસ્ત કેરી સુધારી હતી એટલે જો હાંફું હતી। ત્રોપો પીવાનો છે, ત્રોપો પીવાનો છે કાઉને, હજી પછી મલાઈ ખાવાની છે। મલાઈ ખાવાની ને, મલાઈ ખાવાની। તે હું ખાધું? કેરી ખાધી। કેરી ને રોટલીનો આપણે નાસ્તો કર્યો છે અત્યારમાં। હે હું ખાધી? રોટલી? કા તને શું થતું હતું? ઓક થતું હતું ને? નથી ભાવતી રોટલી? નથી ભાવતી કાઉને એમ કહે છે કાઉ। જો કાઉને ચોટલી વાળી દીધી હતી ને તો કાઉએ હમણાં વીખી નાખી હતી। પછી એની મમ્મીએ પાછી વારી દીધી। પાછી વારી ને તે કાં વીખી નાખી હતી ચોટલી? પપ્પાએ એમ કીધું તો ચોટલી વીખી નાખજે એમ। કાઉ કે મને દવા પાય ને તો હું ચોટલી વીખી નાખી। હા હે એમાં વાર્તાયું છે। જો કાકા છે ને એ કાઉ હાટુ વાર્તાની ચોપડી લઈ આવ્યા છે। હે હે ના રે ના, એ વાંચવાનું છે હજી તો। તારે આંગણવાડી શું જોવું છે? ડાગલા જોવા છે? દે આઈ જા। કાઉની ચોપડી લેવા જાય છે જો કાઉ। એમાં નથી કાઉ ડાગલા, આ ચોપડી તારી પડી એમાં છે। એમાં ક્યાં જાય? જો પડી સામે સોફા ઉપર એમાં છે। બેગના ચેન ખોલીને એને બધું કાઢવું છે। શું જોતું તારે? જો તો ચોપડી મળી ગઈ હો કાઉને। કાઉને ખબર નહોતી ક્યાં પડી ને, નહોતી ને ખબર, હવે મળી ગઈ ને। હવે કાઉ ડાગલા જોવે બેઠી બેઠી। પલોઠી વાર લે પેલા। કોણ છે પેલા પલોઠી વાર? તો પલોઠી વાર પછી દાદા છે। હા જો કાઉ પલોઠી વાર લ્યો। કાઉ ડાય છે। તું ડાયશો ને? તું ડાયશો ને? બહુ ડાયશો? તને વાંચતા આવડે? જો ડાગલા બતાવે। જો તમે બધા ડાગલા જોવો જો કાઉના। આ હું લખ્યું? આ હું લખ્યું? તને કઈ ખબર નથી? આ હું લખ્યું? વાર્તા રે વાર્તા ઈ લખ્યું છે। અલગ અલગ જાતની બધી વાર્તાઓ છે। જો કાકા કાઉ હાટું ભણવાનું લઈ આવ્યા છે। કાઉ બેન હજી કાંઈ કલમ ખાલી આવડતા નથી। કળા પ્રભુનો આશીર્વાદ। કાઉ વાંચતો? તારે આંગણવાડીએ જવું છે? આંગણવાડીએ જવું છે? તું છોકરાને મારી? તો તને આંગણવાડીએ ન મોકલાય બાપા। ત્યાં મરાય થોડું કોઈને આપણે। રમકડા આપી તો જાજે। મસ્તી ના છે। ઓહો બાપા, સિંહ છે એ તો, સિંહ છે જો। બીજો આ કેટલા બધા છે? હા વિખાઈ જાય। આ સિંગારનો ચાંદલો એ નહીં વિખાય જો। નહીં એમ કરતી નહીં તો વિખાઈ જાય। હા હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય।
તો જો વાગવામાં થઈ ગયા છે 10 ને આપણે નાઈને રેડી થઈ ગયા છે, દીવાબત્તીને બધું કરી લીધું છે. બા જેસીબી આવે જો દરવાજો બંધ કરીને લોક ઉતારવો પડે એટલો અવાજ આવે. હવે તો રોજ કામ પૂરું થાય તો જલ્દી સારું. હવે સવારથી હાઈને અવાજ ચાલુ હોય જેસીબી ને. તો જો મમ્મી હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આપણે નાસ્તો કરે છે બધું કરવાનું છે. હવે કેરી સુધારે છે, ચેવડો લીધો છે. હવે બીજા પડીકાને એવો નાસ્તો લઈ આવ્યા હતા તો આપણે એવો નાસ્તો કરવાનો છે કે ભૂખ લાગી છે, રોટલીને એવું કંઈ ખાવું નથી અત્યારે. બપોરનું જમવાનું બગડે. અત્યારે હેવી નાસ્તો કરે કાલની જેમ કામ કાલે હેવી નાસ્તો કરી લીધો હતો ને તો જમવાનું બગડ્યું હતું બપોરનું. પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છે. તો હાલો જો બધા સવારનો નાસ્તો કરવા. મોડું તો થઈ ગયું, 10 વાગ્યા થઈ ગયા છે. તો હવે કેરીને ચેવડો ને એવું લઈને બેઠા છે. કાલે જો મોડો 11 વાગે નાસ્તો કર્યો હતો ને ભૂખ લાગી 3 વાગે ભૂખ લાગી હતી. એટલે ભાઈ 3 વાગે જમ્યું તો રાતના એટલું જ મોડું થયું. તો રાતના 9 સાડા 9 વાગે જમ્યા. એટલે ભાઈ આખા દિવસનું બગડી જાય ટાઈમ ટેબલ. એટલે અત્યારે વહેલો નાસ્તો કરે તો ફોરો નાસ્તો કરવો, નકર રાતના બપોરનું રાતનું બેનું જમવાનું બગડે. એટલે તો જો આવું બધું છે. હાલો તમે પણ બધા નાસ્તો કરવા, કેરી ચેવડો ને એવું બધું છે અત્યારે. તો જો કાવું મને નખ રંગી દે છે. મસ્તીના રંગ દેજો. આવી હાલત કરી નાખી જો કાવ્ય. મને મારી મમ્મી બેયને ઉડાડ્યા. હવે આખો ડબ્બો ખોલીને ઉડાડી નાખો પાવડરનો. હવે પોતા મારે જો. ધીમે હાલી, ધીમે ધીમે આમ પગલા પડતી કાવું કંકુ પગલા પડે, પાવડર પગલા પડે, પાવડર પગલા જો પાવડર ઢોરીને બધાને લગાડીને હવે વાહ કાવું વાહ. હવે પાછા કરી આવી જા પગ પાવડર વાળા. કાંઠે બધો પાવડર ઢોર નાખો. લઈ નવો પાવડરનો ડબ્બો લઈ આવી આપણે. જો નાના પગલા પાડ્યા. એટલા કટકા પાડ્યા, થોડાક વધારે પડાય ને. 12 વાગી ગયા છે ને તો વહેલી ભૂખ લાગી ગઈ. જો તો આપણે બધા વહેલા જમવા બેસી ગયા છીએ. તો જો જમવામાં તો કોરું મોરું દૂધીનું શાક બનાવ્યું છે ને આપણે ગુંદા બનાવ્યા હતા. તો જો મસ્ત હવે થઈ ગયા છે. મેથી ચણાનું અથાણું છે, બટેટા મરચાંનો સંભારો છે, રોટલી છે ને જો કેરી સુધારી છે. તો જો બધા અહીંયા જમવા બેસી ગયા છે. તો હાલો બધા બપોરા કરવા. આગવામાં થઈ ગયા છે બેને જમવા માટે. હું ને મમ્મી બેસી ગયા છીએ. તો જમવામાં આજે મમ્મીએ ભરેલા કારેલાનું શાક બનાવ્યું, રોટલી છે, પછી ચીબડાનું સલાડ બનાવ્યું છે, કાચી ડુંગળીનું સલાડ છે, પછી કેળાનું અથાણું છે, પછી મમ્મીએ ગોળ કેરીનું અથાણું કર્યું એ પણ છે, ઠંડી છાશ ને પાકેલી કેરી. ને જો મમ્મીએ મેથી ને ચણાને સુકાવવા માટે રાખી દીધા કામ. હા તો જો ભૂખ લાગી જોરદાર. 2 વાગી ગયા જમવા. હમણાં મોડું થઈ જાય. હાલો તમે પણ બધે મસ્ત મજાનું જમવા. તો જો 4 વાગી ગયા છે ને આજ તો આપણે બપોરે સૂતા જ નથી. કેમ કે આખી બપોર કેવો વરસાદ આવતો હતો. કેવો વરસાદ આવતો હતો? બહુ વરસાદ આવતો હતો આજ તો. જો હવે ન આવે તો સારું. રોજ કાયમ ચોમાસાની જેમ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વાતાવરણ કેવું મસ્ત લીલું છમ થઈ ગયું છે. કેરી કેવી કાવું એમ કહે છે કેરી પલળી ગઈ. જો પલળી ગઈ ને બધી કેરી પલળી ગઈ. જો બધે પાણી ભરાઈ ગયા છે ખાડા. અમે મજામાં છીએ. કેટલા દિવસે કૌબીન મજામાં નહોતા, હવે કૌબીન મજામાં થઈ ગયા છે કા. તો જો કેવો બધે વરસાદ હે હું આવ્યું ગાય આવી. જો ગાય નીકળી છે કાઉબેન કે આપણે ગાય જોઈએ કા. માંડવી કાઉ વહી ગઈ એમ કહું. અહીં બેહવાની મજા આવે તને? મેરી ઉપર બેહવાની મજા આવે? ઊભું થયો તારે તો બેહવું છે આમ. અગાસીની પાયર ઉપર બેહવાની ભારી મજા આવે છે કા. કેવી મજા આવે છે. જો વરસાદ આવે ને તો મસ્ત બધું લીલું છમ થઈ ગયું છે.
હા કાઉન મોબાઈલમાં ગીત સાંભળવા છે હમણાં સત્સંગની વાહે પડી છે જો કાઉન સત્સંગના ગીત બહુ ગમે છે કા કેવા ગીત સાંભળવા તારે તાલિયું પાડે એ સાંભળવા ને હમણાં કર દો તને જમવાનું કઈ ઈચ્છા નહોતી થતી પહેલાં વિચાર્યું કે ભવનાથ જાય પણ ભવનાથ અરે વરસાદ ને એવું કંઈ હતું ને વરસાદ આવે ને ત્યારે ભવનાથ જવાની મજા આવે કામ તો કાવ ને એવું બધું પીવાની મજા આવે એટલે વરસાદ હું આવે ને ત્યારે અંજલિકા લગીમાં આવી જાય ત્યાં પછી પાછા હારે બધા જાવું એટલે પછી જો અત્યારે મમ્મી કે જમવાનું બનાવ્યું મેં ના પાડ્યું કે કંઈ બનાવતું નહીં જમવાનું એટલે જો ભૂંગળા બટેટા મસ્ત મજાના પાણીપુરી છે એ બધું લઈ આવ્યો છું નાસ્તો અને બપોરનું શાકે પડ્યું છે જો કે કારેલાનું અને કેળા છે પાકેલી કેરી સુધારી ઠંડી ઠંડી છાશ છે આપણા સ્પેશિયલ ભૂંગળા બટેટા આવી ગયા અને મમ્મીની ફેવરિટ પાણીપુરી આવી ગઈ છે જોરદાર જમવાનું થઈ ગયું છે હાલો તમે પણ બધા મસ્ત મજાનું જમવા 7 વાગી ગયા છે ને બધી રસોઈ કરી નાખી છે જો રીંગણા બટેટાનું શાક ને રોટલી ને ખીચડી બની ગઈ છે ને હજી તો 7 જ વાગ્યા છે તો જો ભૂખ લાગી છે ને તો આપણે ગાંઠિયા ને મોહનથાળ ને એવું બધું લઈને નાસ્તો કરો મેળી ઉપર આવ્યા છીએ કા મેળી ઉપર આવ્યા છે તો બધા બેઠા બહારમાં વાતાવરણ અસરનું છે સાનામાં બધા બેઠા નાસ્તો કરીએ છીએ કાઉ આખા રોડે પેલા તો સાયકલ લઈને ગઈ મમ્મીને સેટ આમ ક્યાં ની ક્યાં રોડે લઈ ગઈ જો બસ જાય છે જાવ તાર બસમાં કાઉ બસમાં જાઉં ના કોઈ ન જાય કોઈ નો જાય હો કોઈ ન જાય છે ચંબા કેવા દેખાય છે લસણના છે તો હાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે તો ઠીક આમ મુંડી હલાવી ખાલી લ્યો આવજો કે તો કહું બધાને આવજો બાય બાય બધાય આવજો